આજથી થોડાક દિવસ પહેલા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા હતા। ત્યારબાદ આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર તેમણે આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે ચૈતર વસાવાએ મારો ડેટા છે તે ચોરી કરી લીધું। જી હા, થોડાક સમય પહેલા ડેડિયાપાડામાં જે ચૂંટણીઓ યોજાઈ તેમાં ચૈતર વસાવાએ મારી સાથે ગદ્દારી કરી, એના કારણે મેં મનસુખ વસાવાનું લોકસભાના સમયે સાથ આપ્યો। તે પ્રકારનો ધડાકો છે તે મહેશ વસાવાએ કરતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। શું આક્ષેપો કરી રહ્યા છે આ મામલે મહેશ વસાવા, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા થોડાક સમય પહેલા કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પીએ હતા। તેમણે ચૈતર વસાવાને રાજનીતિ શીખવાડી ત્યારે તેમની સાથે જ ગદ્દારી કરવામાં આવી। તેમણે એવા આક્ષેપ કર્યા કે જે તે સમયે જ્યારે આમ આદમી પાર્ટી નર્મદામાં આવી, ભરૂચમાં આવી, છોટુ વસાવા સાથે ગઠબંધન થયું, પછી કોઈ કારણોસર આ ગઠબંધન તૂટ્યું, પરંતુ આ ઘટનામાં ચૈતર વસાવા પાછળના વારણે દિલ્હી ગયા અને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઈ આવ્યા ને મારી સાથે ગદ્દારી કરી ને મારી સામે ડેડિયાપાડાની જે સીટ હતી મારી ત્યાં ઊભા રહ્યા ને ચૂંટણી લડ્યા। એટલું જ નહીં, આના જ કારણોસર તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો કે ભાજપમાં હું એટલે જ જોડાયો ને 2024માં એટલે જ તેમણે સાંસદ મનસુખ વસાવાને સાથ આપ્યો। આ ઘટનામાં તેમણે ગંભીર આક્ષેપો એવા પણ કર્યા છે કે ચૈતર વસાવાએ જે ડેટા મહેશ વસાવાનો હતો તેની ચોરી કરી લીધી। જે કોન્ટેક્ટો તેમાં હતા તે કોન્ટેક્ટો પોતાની રીતે બનાવી લીધા અને તેનો ઉપયોગ કરી નાખ્યો। આના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા। રમેશભાઈ, બીટીપી, ભાજપ અને બાદ કોંગ્રેસ, શું કારણ એવું થયું કે તમારે કોંગ્રેસમાં જોડાવું પડ્યું? જો બીટીપી તો અમે વર્ષોથી લડીએ છીએ। બીટીપી છોટુભાઈ વસાવા વર્ષોથી આ સમાજ માટે અનાદિકાળથી આદિવાસીઓના જળ, જમીન, જંગલ અને આ જમીનદારો સામે લડતા હતા અને બીટીપી બનાવીને અમે સત્તામાં પણ આવ્યા, અમે લડ્યા। પણ ત્યાર પછી અમુક લોકો જે સ્વાર્થી લોકો હતા બીટીપીમાં, એ લોકો પોતાના રોટલા શીખવા માટે, પોતાના ધંધા પૈસા કમાવા માટે આખી બીટીપીને જે તોડવાનું કામ કર્યું છે। એટલે બીટીપી થોડી આંતરિક ઝઘડાને લીધે નબળી પાડી, એટલે અમારે પછી બીજા સ્ટેપ લેવા પડ્યા। અને રહી ભાજપની વાત, ભાજપની અંદર જ્યારે પહેલી વાત તો હું એક માણસ એવી છું કે હું કોઈથી પહેલી વાત તો હું ડરતો નથી। મારે મનસુખભાઈને જીતાડવા હતું। જીતાડવાનું એટલા માટે હું છાસ લેવા જાઉં તો ડોણી પાછળ લઈને નથી જતો। મેં ચૈતર વસાવાએ મારી સાથે જે ગદ્દારી કરી, એણે મારા પીએ તરીકે કામ કર્યું ડેડિયાપાડાની અંદર, અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે, સમાજને જે આઘાત પહોંચાડ્યો છે કે મારું જે આખું બાયોડેટા હતા, કોમ્પ્યુટરના બાયોડેટા હતા, એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા, અહીંયા મારે ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે રહેતા, એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો। એ ચોરી કરી અને મારા આખા દેશના જે કોન્ટેક્ટો હતા, બીટીપીના હતા, મારું સંગઠન હતું, બીટીએસ સંગઠન હતું, એના ડેટા ચોરીને એણે બધા માણસોને કોન્ટેક્ટ કરી અને આ બીટીપીને તોડવાનું કામ કર્યું। અને ચૈતર વસાવા જ્યારે આ બધી વસ્તુ કરી રહ્યા છે, એ આમ આદમી પાર્ટીમાં જવાનું કારણ એણે જે અમે ટિકિટ એને નવયુવાનોને ચૈતર વસાવા એમ કહે કે મને ટિકિટ નથી આપી અત્યારે વિડીયોમાં। અરે ભાઈ, મેં 17માં જ્યારે ચૂંટાયો ધારાસભ્ય તરીકે ત્યારે મેં જાહેરાત કરી હતી કે હું મહેશ વસાવા હવે ડેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાના, જેથી કરીને નવયુવાનોએ તૈયાર અહીં ગાડી થવું જોઈએ। ને એમાં ચૈતર વસાવા તૈયાર થયા, મારા પીએ હતા, મેં તૈયાર કર્યા એમણે। તમે મનસુખભાઈના સ્ટેટમેન્ટ પર તમે જોઈ લો કે મનસુખભાઈ તો સાચું બોલે છે, એ મારી પાર્ટીના નથી, ભલે સાંસદ છે, પણ એણે કહે છે કે સંકલનની મિટિંગની અંદર પણ મહેશભાઈ સાથે બેસાડતા ને એને શીખવતા હતા ને આવી ગદ્દારી। આ તો ઠીક છે, અમે આમ આદમી પાર્ટી સાથે અમે ગઠબંધન કરેલું હતું કે જેથી આવનારા સમયની અંદર અમારી સીટો અને પ્રજાના કામ કરી શકીએ, પણ છતાં આમ આદમી સાથે કંઈ કારણોસર માન્ય છોટુભાઈ વસાવા સાહેબે જાહેરાત કરીને એની સાથે તોડી દીધું।
પરિણામે હજુ તો ટિકિટની વહેંચણી થઈ નહીં હતી, ત્યાર પહેલાં તો ચૈતર બારોબાર અહીંથી તોડીને તરત દિલ્હી ગયા. દિલ્હી જઈને એમણે ત્યાંની આમ આદમીની ટિકિટ લેવાની વાત કરી. હજુ તો અમારી ટિકિટની વહેંચણી કંઈ કરી નહીં હતી, એટલે માણસ જૂઠું બોલે છે. એટલે એણે ત્યાંથી ટિકિટ લાવ્યા આમ આદમીની. અમે બહાદુરભાઈને ટિકિટ આપી. આમાં કોઈ ઉમેદવાર હતો નહીં, મારો તો કોઈ સવાલ જ નહીં હતો ત્યાં લડવાનો. મેં તો ઓલરેડી મિટિંગોમાં જાહેર કરેલું હતું કે મારે ડેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાની ધારાસભ્ય તરીકે. મહેશભાઈ, ચૈતરભાઈ એક નિવેદન આપ્યું છે કે મહેશભાઈ કોંગ્રેસમાં જોડાયા છે એટલે સ્વાભાવિક છે કે હવે અમરસિંહભાઈ વસાવાનું નિધન થયું છે ત્યાં ડેડિયાપાડાથી કોંગ્રેસમાં લડશે અને જનતા જેના પર વિશ્વાસ મૂકશે તેના પર મૂકશે. એ બાબતે તમારું શું કહેવું છે? જો અમરસિંહભાઈ ત્યાં લડ્યા હતા, અમરસિંહભાઈ અમારા જ પાર્ટીના હતા, પહેલાં જનતા દળમાંથી લડ્યા અને કોંગ્રેસમાંથી લડ્યા અને ધારાસભ્ય 2 વખત બન્યા. હું એવી રીતે ત્યાં ગાડી લડ્યો છું, 22 વર્ષ લગી લડ્યો હું 2 વખત હાર્યો છું, 2 વખત ત્યાં ગાડી બન્યો છું. અને આજે નવયુવાનોને ત્યાં તૈયાર કર્યા છે અમે. 22 વર્ષમાં કંઈ અમે ત્યાં ડેડિયાપાડામાં ઘાસ નથી, જળ જમીન જંગલો અમે ત્યાં ખેડાવ્યા છે. તમે જોઈ લો, આજે જંગલને ડેડિયાપાડાની પ્રજાને જઈને પૂછો કે જંગલની જમીનો માટે કોણ લડ્યા છે. છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ આ જંગલની જમીનો લડ્યા છે. જે માઇગ્રેશન થતું હતું હમણાં સુધી, બિચારા ગરીબો પાસે જમીનો નહીં હતી અને એ બધા શહેરોની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત, અમદાવાદ કામે જતા હતા. એ આજે આ જંગલની જમીનો અમે અપાવી છે અને એ જમીનો અપાવ્યા પછી આજે બધા ત્યાં ગાડી ખેતી કરે છે, ડાંગર, કપાસ અને મકાઈ પકવે છે અને આજે માઇગ્રેશન ઓછું થઈ ગયું છે. એટલે લોકો આજે બહુ શાંતિથી જીવે છે. એ અમારું કામ હતું, અમારી ફરજ હતી લડત એ કરીને. તો તમારી જ પાર્ટીમાંથી છૂટા પડેલા અને કેટલાક યુવાનોને સરપંચો સાથે આજે આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે એવા રજનીશ વસાવાએ 2 દિવસ પહેલાં એક ટિપ્પણી કરી હતી કે તમે આદિવાસી મતો તોડશો ને ગેરમાર્ગે દોડશો. તમારા જ હાથ નીચે તૈયાર થયેલા છે ને આ રીતનું નિવેદન, એ બાબતે શું કહેવું છે? પહેલી વાત તો રજની વસાવા કંઈ એ નથી, કોઈ આગેવાન નથી, કોઈ નેતા નથી, એ કોઈ વખત કંઈ ચૂંટાયો નથી. ઠીક છે, એના ફાધર જ્યારે છોટુભાઈના સંબંધી છે, ભાણિયા છે ને એમણે ચૂંટણી લડાવીને એમને પણ તાલુકાના પ્રમુખ બનાવ્યા. એમના જે દાદા હતા રજનીના, એ દાદાને પણ છોટુભાઈ અને એમને હાથે સંઘર્ષ કરીને પ્રમુખ બનાવ્યા અને રાજુભાઈને પ્રમુખ બનાવ્યા પછી શું વાલિયા તાલુકાનો કોઈ ઉદ્ધાર કરી નાખ્યો? રજની વસાવા તો એને પોતાના રોટલા શીખવા માટે, ખાસ હું રજનીની એટલા માટે વાત કરું છું કે આ જો એ માણસ નાદાન છે. એણે તમે જોઈ લો, એની પર ફાયરિંગ અહીં ગાડી જ્યારે થયું જીઆઈડીસીની અંદર, એ બધા કામધંધાના લોકો કામધંધા માટે એ કરે છે. આજે જો ગોળી વાગતે ને એનું મર્ડર થઈ જતે તો ક્યાં સમાધાન કરવાના? અત્યારે તો સમાધાન કરી નાખ્યું પૈસા લઈને. ધંધા માટે કોઈ પણ વસ્તુ કરી શકે છે. આજે જયમીન પટેલ જેવાએ ફાયરિંગ કર્યું એ મહેસાણાથી આવીને, એની સાથે સમાધાન કરવાનું. બિચારા બીજા લોકોને માર્યા છે, બીજા એમના માણસોએ કુવાડા અને ધારિયાથી માર્યા છે, એની હાલત શું છે? એને પણ સમાધાન કરાવવાની વાત કરે છે. એટલે આ લોકો ખાલી ઓનલી ફોર સત્તા માટે જ આ લોકો છે. અમે સત્તા માટે નથી, સત્તા માટે અમે તો સંઘર્ષ કરીને સત્તામાં આવ્યા છે. એટલે રજની વસાવા અત્યારે ચૈતર વસાવાને લાવીને આ વિસ્તારમાં પોતાની ચૂંટણીઓ લડવા માટે, પાર પાડવા માટે છે. કેમ કે આ લોકોને ખબર છે કે અહીં ગાડી જીઆઈડીસી આવી છે, આ વિસ્તારમાં ખનીજો આવ્યા છે અને અહીં ગાડી ભરપૂર જે બધું એ મળે છે, એની પર આ લોકોની કાગડાની જેવી નજર હોય એવી નજર આ લોકોની આની પર છે. આપણે સાંભળ્યા હતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા. તેમના સણસણતા આક્ષેપો છે તે ધારાસભ્ય ચૈતર વસાવા સામે આવ્યા છે. તેના જ કારણે રાજનીતિ ફરી એકવાર ભરૂચ જિલ્લાની ગરમાવાની શરૂઆત થઈ છે. ત્યારે તેમણે કહ્યું કે અમે લોકોએ તો યોજના બનાવી હતી કે યુવાનો ચૂંટણી લડે, તેના માટે અમે તૈયાર રહેવા માટે પણ કહ્યું હતું, છતાં ચૈતર વસાવાએ અલગ પાર્ટી પસંદ કરી. તેને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા